5 ચમચી જેવું આપણે હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેવી સાકર, અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર અને 2 ચમચી જેવું આપણે તેલ એડ કરીને આપણે હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમને જો આની અંદર સિંગનો ભૂકો પસંદ હોય તો સિંગનો ભૂકો એડ કરી શકો છો, પણ હું અહીંયા સિમ્પલ બનાવું છું. આ રીતે મસાલો મિક્સ થઈ જાય પછી જે આપણે રીંગણને 4 કાપા કરીને રાખ્યા છે એ આપણે આવી રીતે થોડા ખોલીશું અને આવી રીતે આપણે બધો જ મસાલો જે બનાવીને રાખ્યો છે એ બધો આવી રીતે ભરી દેવાનો છે. આ રીતે તમારે ભરવાનો. તમને જો હાથેથી ફાવે તો હાથેથી ભરવાનું, કે પછી ચમચીથી ફાવે તો ચમચીથી બી ભરી શકો છો. આવી રીતે તમારે જેટલું અંદર આવે રીંગણમાં એટલું તમારે ભરવાનું અને વધારાનો લોટ પછી તમારે આ રીતે કાઢી દેવાનો રહેશે. તમે જોઈ શકો છો. પછી થોડુંક આવી રીતે દબાવી દેવાનું. આવી જ રીતે આપણે બધા જ રીંગણને ભરીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણે